નર્મદા પરિક્રમામાં અને અમારી સાથે છે અમારી ચેનલ આ ફોટો શૂટિંગ ચાલી રહી છે નર્મદે હર નર્મદે હર ભાઈઓ તો હવે ધીમે રહીને અમારી પરિક્રમા ચાલુ થશે ફોટા વોટા પાડ્યા પછી આ બ્રિજ પર થઈને જવાનું નહીં આપણે અહીંયા આરતી ચાલુ થઈ રહી છે जय जय श्री गुरुदेव बोलो जय जय श्री गुरुदेव बोलो जय जय श्री હજી અમારી પરિક્રમા પ્રારંભ થવાની છે સ્પીકરના લીધે વધારે સંભળાય નહીં આમાં મહા યુટ્યુબર પરિક્રમા કરવા અને પહેલા અનુભવ સારો રહ્યો એટલે બીજી વખત પાછા પરિક્રમા કરવા પાછળ આ બધા ફેમિલી મેમ્બર આ અમારા બહુ મોટા ભગત છે જનોરના નર્મદેખા અને હમણાં પગથિયા આવશે પછી આગળથી રસ્તા જેવું આવશે નર્મદે હર હવે નર્મદે હરના નારા લાગવા મળ્યા આ નદી તો બતાવીએ પહેલા પહેલી નદી બતા શું કહેવા માંગશો નર્મદે તું તો દેખાતી હોય નહીં જીમાં તો ગાઈસ હવે અહીંથી પડવા વાળો રસ્તો આવ્યો એટલે અહીં હાચવીને ચલવાનું આનાથી આપણા હાથ ટોટિયા પણ ભાગી શકે છે ઓલે એક સાઈડ પર હેડને બોલ જોઈએ આયડા છે ને રોંગ સાઈડ ચાલો આ રીતે પગથિયો છે તિલકેશ્વર હવે મહાદેવ ચાલવાનું આવી ગયું નહીં પગથિયા ના જતો રહ્યો પણ તો મહા ચાલુ કરો હેડો મારું વિડિયો આગળ તો બધા અહીં એવું કે શિવલિંગ ના પથ્થર જ મળે નહીં માં હે અહીં શિવલિંગ ના પથ્થર જ મળે શંકર એટલા શંકર જેટલા કંકર હોય ને એટલા તો પથ્થરે પથ્થર છે ને તે શિવ શંકર એટલે જેટલા પથ્થર હોય ને એટલા તો ઘેર લઈ જશે તાર જેટલા શંકર છે એટલા શંકર છે કોઈ ચપ્પલ પહેરીને ચાલે જ બધા એ તો ફરીને આપણે ફરજ આવે ને પેલો પથ્થર કયો પારસ પેલો આની માહિતી હા ઊંધી હોય નહીં એ તો નદી પોતારે એમ બી કહાની તો કરવાની એટલે કહાની બહુ લાંબી છે અસલ મેં એમને વિવાહ કરવાનો હતો
વિવાહ કરવાનો હતો પણ એમની બેનપણી જતી રહી જોવા હાલ દાસી. ને બધું નર્મદામાં આવે છે જે એમને કીધું તો એમને ક્યાં હશે તે પેલા હા એટલે પેલા બહેનની જોડે લગ્ન કરી લીધું. ને અસલને એટલે ખબર આ રિહાઈ ગયો. એટલે ઊંડા ચાલતા ચાલતા ગયા ને એટલે નર્મદા એટલે એ પાછા વળી ગયા એટલે મંડપે. અકરાઈ નર્મદા નદી એટલે બાળકું વાળી ગયું. આ છે નર્મદા મૈયાનું નાનું ઓછું નદી જેવું પાણી. પેલી બાજુ આખું સરોવર જેવું છે. વખત બની ગયા છે બધા. આરતી પત્તા લાગીને બેહવું પડશે. ઉભારો. તો હમણાં નર્મદામાં આગળથી લીધું ને આગળ જતા રહો હવે ચાલતા થઈ ગયા આમાં આપણે પેલી વખત પેલા બ્રિજથી આવ્યા હતા ને. પપ્પાના બહારનો વિડીયો બનાવી હમણાં બે મિત્રો હંગાત ચાલી રહ્યા છે. तुझे पुकारा बाबा तू काने તો હવે ખાવા માટેની દુકાન આવી ગઈ છે. મને ભૂખ નહીં થાક લાગ્યો? શાક બી નહીં લાગ્યો ભૂખ બી નહીં લાગી લાગશે તારે ઓનલાઈન કહેવાનું હતા કે શાક બી નહીં લાગે આજે ભૂખ બી નહીં લાગે એવું? હા અને પરિક્રમા પતાવી પછી ખાતું ના પરિક્રમા પતાવીને તો ભાઈ મોમાઈ છે બધા શેરડી રસ પી રહ્યા છે. આગળ રાત ને ગુડ્ડી બે ચાલી રહ્યા. ગાડીઓ તો અહીં પાર્કિંગમાં મળે છે જો. મજા ચાલે છે એને ગુડ્ડી હું ચોલામ ખોફામાં આવવા માંડી. હા કાકા આવે બસવાળી ચા જેવા જ છે બધા. હવે આપણે લેફ્ટ સાઈડ જમણી સાઈડ વાળો પેલા મંદિરે નહીં યાર. કપિલેશ્વર મહાદેવ આવી ગયા છે. કશું બતાડું. હાય ગાઈસ આ અહીંયા છે ને કમર વાવેલા છે જ્યાં જોઈ શકીએ છીએ. અમે જોઈ પછી એ થોડા જોઈ શકે. તું તો મને એવું કે બોલ ને શું કરવાનું પ્રેક્ટિસ ના હોય તો કહેવાનું. નંદીગઢ પહોંચી ગયા છે. આજે મોટા ભાઈ તો બહુ બધા છે. એટલે આગળનો કેમેરો નંદીગઢ પહોંચી ગયા છે. આ ભાવ નહીં લખ્યો ભૂખી તો બહુ ક્યાં આપશો તમે? કોણ બોટલ બે વિચીને શબ્દો. બદલે બોટલ વિચીને બદલે નાવડીમાં બેન એટલે બીજી વાત જઈશું ને. કેમ નંદીગઢ કન આવેલો ને નંદીગઢ પાસે આવેલો છે જય શ્રદ્ધાળુ છે તે થોડો વિશ્રામ કરે છે
પછી નાવડીમાં બેસીને આગળ ક્રોસ કરે છે નર્મદે નદી. હર. નર્મદે હર. અમે શિવઘાટ પર પહોંચી ગયા છે. અહીંયાથી અમે બેસીશું નાવડીમાં. અહીંયાથી બેસીશું નાવડીમાં. પછી જઈશું પેલી પાર. પાણીની પાર. માસી તો ક્યાં માંગશો નર્મદે હર. હવે અમે નાવડીમાં બેવા જઈએ ને હા હવે નાવડીમાં બેસીશું. અમે આગળ બતાવીએ નાવડીનો નજારો. અંધારામાં સમયમાં આમાં ટોળી અડધી આગળ ચાલે છે ખૂબ કામ આવી ગયું છે હજુ વાર બાર નાખે છે. પેલો હતો એના છે નાવડી આપણે આવી નાવડીમાં જઈશું ને મમ્મી ફોન કરો દે તો તમે હું ડાયરેક્ટ નીકળી જાઉં છું હવે અમે જઈશું સામે પાર. એટલે અમે એક સાઈડ થી ચાલીને આવી ગયા. અને નાવડીમાં બેસી ગયા છે. નાવડીમાં બેસતા પછી અમે સામે પાર જઈશું. સામે પાર પછી અમારી પરિક્રમા પૂરી देखो देखो पीछे देखो સાવધાની રીતે ઉતરી ગયા છે નહીં? હા અમે નાવડીમાં બેસીને નદી ક્રોસ કરી દીધી છે. હવે જઈએ છે રામપુરા સાઈડ. હે ને ભાઈ? હવે અહીંયાથી જવાનું છે રામપુરા આવશે અને પછી તિલકવાડા આવશે એટલે અમારી પરિક્રમા પૂરી થશે. રામપુરા પછી લખવા એ બેટા હું જશે હા છોકરાને મેં ઉઠાવી લઉં જાઓ ઉઠી લઉં. मारा वीडियो छो करो કલાક થયા હમ. 7 વાગે ચાલવાનું કરીશું આ છેલ્લો છેડો છે એ છેડો ક્રોસ કરીએ એટલે આપણી આ પરિક્રમા પૂરી થઈ જાય. બસ હવે પેલા છેડો બસવાનો યાર ભાઈઓ બ્રિજ આ બ્રિજ બનાવે ને આ બહુ સરસ છે. આ એક જ સાઈડ બને છે હવે પેલી સાઈડ બનાવશે આવતા વર્ષો તો. મળીશું બીજા નવા બ્લોગમાં.